એ ભૂવો કે જે પોતાની અસીમિત શક્તિઓનો હોવાનું કહેતો, કાળા જાદુથી લાખોના કરોડો કરી આપવાનો દાવો કરતો અને તેના માટે વિધિ વિધાન કરતો, પરંતુ અલ્પેશ ઠાકોરના આ કહેલા શબ્દો ખરેખર દમ છે કે નહીં તે જોઈએ। का लाल हो लाल जो चले आओ ईमानदारी पीर एक तो तेरा भूखा पीवे सूखा लाल हो लाल जो चले आओ ईमानदारी पीर एक तो। સ્મશાનમાં તાંત્રિક વિધિ કરતો ભૂવો, લાખોના કરોડો કરવાની વિધિ, કાળા જાદુના મંત્રોચ્ચારથી લાખોના થશે કરોડો। જી હા, અલ્પેશ ઠાકોર કે જે સાબરકાંઠાના રાઉલ ગામમાં કાળા જાદુ થકી લાખોના કરોડો કરી બતાવવાનો દાવો કરતો અને રૂપિયાનો વરસાદ કરવાનો દાવો કરતો, અને તેના આ જ દાવામાં ભરમાઈ ગયા કેટલાક વ્યક્તિઓ। એ મારી મમ્મીને 5 લાખ આપ્યા, એના પછી મને એમને કીધું કે તમે થોડા પૈસાની સગવડ કરો, હું પૈસાનો વરસાદ કરું છું અને તમને કરી આપીશ। 1 કરોડના તમને 10 લાખના 2 કરોડ કરી આલું છું, એમ મને બહુ અગાડી બહુ લાલચ આપી દીધી। પૈસાનો પેલા જુલડી જેવો હતું માટકી જેવું, એમને મને 500 નોટો કાઢીને મને ડેમો બતાવી પેલા, પછી અમે આમાં તે વાત સાચી છે કે અમે થોડા લાલચમાં આવ્યા હતા સાહેબ। એટલે પછી અમને એમ કીધું કે તમારે વધારે પૈસાનો વધારે વરસાદ કરવો હોય તો આટલા પૈસા પહેલા ભરવા પડશે। રાજેન્દ્ર હોય કે લક્ષ્મણ કે તોફિક નામનો વ્યક્તિ, તમામ અલ્પેશ ઠાકોરની જાળમાં એવા ભરાયા કે લાખોના કરોડો કરવા માટે તાંત્રિકને રૂપિયા આપી બેઠા, અને આ તરફ અલ્પેશે પણ લાખો રૂપિયાના કરોડો રૂપિયા કરી આપવાના વાયદાઓ કર્યા, સ્મશાનમાં જઈ વિધિઓ કરી, પરંતુ ન તો લાખો રૂપિયાના કરોડો થયા, ઉલટાનું તમામ વ્યક્તિઓની મરણ મૂડી પણ અલ્પેશે ગાયબ કરી નાખી, જેને લઈને પાણપુર ગામના તોફિક સારોલિયાએ જાદર પોલીસમાં ફરિયાદ કરી કે ત્વરિત પોલીસે કાર્યવાહી કરી અલ્પેશને દબોચી લીધો। અલ્પેશ ઠાકોર પાસે 11 લાખ રૂપિયા માંગતો હતો, એમાં મેં ફરિયાદ દાખલ કરી, કામ કર્યું ના પૈસા એ ભુવાજીનું ડબલ કરવાનું કીધું। પોલીસ તપાસ મુજબ તોફિક આરોપી અલ્પેશના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતો હતો અને તેને 4 થી 5 લાખ કામ પેટે લેવાના બાકી નીકળતા હતા। જો કે તોફિક સાથે પણ આરોપી અલ્પેશે એવી આભાસી રૂપિયાની જાળ ઊભી કરી કે તોફિક પણ લાલચમાં ફસાયા વગર ન રહ્યો। પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે, એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કારો બતાવીને એને અભિભૂત કરેલ, અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે, એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ। રૂપિયા માંગનારાઓને અલ્પેશ બતાવતો જાદુ, થોડા રૂપિયાના 4 ગણા કરવાના દાવા કરનારા અલ્પેશ સમક્ષ જે કોઈ પણ રૂપિયા પોતાના માંગતા તેઓને તે ટ્રીક બતાવતો, અને તેની ભ્રમજાળમાં જે કોઈ પણ ફસાય તે તેને વારંવાર રૂપિયા અનેક ગણા કરવા વિધિ માટે આપતા। રાજેન્દ્રએ 32 લાખ 4 ગણા કરવા અલ્પેશને આપ્યા। વડાલીના રાજેન્દ્ર સગરે અલ્પેશના ત્યાં દર રવિવાર ભરતો અને 1000 રૂપિયા વિધિ કરવા માટે આપ્યા હતા, અને ઘરમાં દેવગતિ હોવાનું રાજેન્દ્રએ કહી વિધિ કરવા જણાવ્યું। જોકે થોડા સમય બાદ વિધિના બહાને પોતાની અસલી ટ્રીક અલ્પેશે બતાવી અને તે લોભામણી લાલચમાં આવી અલ્પેશને ટુકડે ટુકડે 32 લાખ આપી દીધા, પરંતુ ન તો 32 લાખના કરોડો થયા, ઉલટાનું તમામ રૂપિયા અલ્પેશ ચાઉ કરી ગયો હોવાનું કહેતો જોવા મળ્યો રાજેન્દ્ર। સમયમાં મને થોડા 5 લાખ 8 લાખ 8.5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા એમ કરીને મને 32 લાખની અંદર મારી સાથે ઠગાઈ કરેલ છે। લેવાનું પડશે શંકા મારે 4 બહેનોના દાગીના આપી ને પૈસા ભરેલા 20 લાખ રૂપિયા ભરેલા છે। ન ફક્ત રાજેન્દ્ર પરંતુ વડાલીના સગર સમાજના જ લક્ષ્મણ સગરનો સંપર્ક અલ્પેશ સાથે થયો, જેની બહેન બીમાર હોવાથી તેની માટે અલ્પેશે વિધિ કરવા જણાવ્યું અને વાતોમાં ફસાવી લાખો રૂપિયા આપવાની સામે રૂપિયાનો વરસાદ કરવાનો દાવો કર્યો હતો। કરોડપતિ થવા માટે લક્ષ્મણે શું કર્યું તે પણ સાંભળો। પેલા 8 લાખ રૂપિયા આપીને પેલા અમને પછી અમે પૈસા આપ્યા 8 લાખ રૂપિયા, પછી કહે છે તમારું કામ બગડી ગયું છે, આવી ગણાવી છે, તમારા ઘરે દેવોની તકલીફ છે કે તમારે વિઘ્ન આવ્યું, તમારું કામ બગડી ગયું છે, એટલે એમને એમ કીધું કે હવે કામ નહીં થાય, તાર બીજો કામ કરાવો, ફાઇનલ તમારું કામ કરી આપીશ હું। એટલે એમ કરીને પાછું
એમને 5 લાખ રૂપિયા આપ્યા અમે એમને. પછી કહે છે હવે કામ નહીં થાય, ટાઈમ બહુ લાંબો થઈ ગયો છે એટલે ટાઈમ નહીં થાય, ખાલી લાસ્ટ વખત તમે કામ કરાવી દો તો હું તમને ફાઇનલ કરી આપીશ. એટલે એમને પાછા પણ 5 લાખ રૂપિયા છે. અને સાહેબ અમે અમારી જમીન વેચીને અને મમ્મીના અને બહેનના દાગીના વેચીને અમે પૈસા એમને આપ્યા હતા. 18 લાખ રૂપિયા આપ્યા હતા સાહેબ. સરપંચ કે તાંત્રિક સાંભળી તમને જરૂર નવાઈ લાગશે, પરંતુ રાઉલ ગામમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની જીત થઈ હતી અને તે સરપંચનો ચાર્જ સંભાળે તે પહેલા જ તેના કાળા કાંડ ખુલ્લા પડી ગયા. પોલીસે તૌફિકની ફરિયાદ તો લીધી, પરંતુ વધુ 2 પીડિત લક્ષ્મણ અને રાજેન્દ્ર પણ પોલીસ સમક્ષ આવતા ભુવા એવા અલ્પેશ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આવેલા તૌફિકભાઈ કરીને, જેઓના એમને 11 લાખ તમે મને આપો તો હું તમને એના 10 ગણા એટલે કે 2 કરોડ કરી આપીશ એવી લોભામણી એમને લાલચ આપી. અને એમની એ ફરિયાદીની ફરિયાદ લઈને અમે આરોપી અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. રૂપિયાના વરસાદ વરસાવવાના દાવા કરનારો તાંત્રિક એવો અલ્પેશ તો ગિરફ્તમાં આવી ગયો અને તેની વિરુદ્ધ 3 લોકોએ આંગળીઓ પણ ચીંધી છે. ત્યારે પોતાની યુક્તિ પ્રયુક્તિઓથી અને અવનવી તરકીબો અજમાવી કેવી રીતે અલ્પેશ લોકોને ફસાવતો હતો અને લાખોના કરોડો કરવાના સપના બતાવતો હતો તેનો અંત તો પોલીસ સ્ટેશનમાં આવી ગયો, પણ તેનો શિકાર થયેલા હજુ વધુ લોકો હોવાનું પોલીસ માની રહી છે. હજુ સુધી એક ફરિયાદી બાદ અન્ય 2 લોકો પણ આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ કેટલા લોકો આ જે ભુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને જેટલા લોકો ભોગ બન્યા હોય તે તમામને જે અત્યારે હાલ તો જે ફરિયાદી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની જે આપવીતી કે કઈ રીતે જે પૈસા આપ્યા હતા અને એકના ડબલની લાલચમાં કઈ રીતે પૈસા ખોવાનો વારો આવ્યો એ પણ જણાવી રહ્યા છે. અને હાલ તો સમગ્ર મામલે જ્યારે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ કરી રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા.